નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ પ્રજાપતિ શ્રી ભક્તિ વિદ્યાલય અને આરોહી વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ વિશે અભ્યાસ કર્યો હતો અને આજના આ વિડીયો લેક્ચરમાં આપણે કન્જક્શન્સ એટલે કે સંયોજકો વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ કે સંયોજક કોને કહેવાય. તો કે સંયોજકની વ્યાખ્યા અહીં આપવામાં આવેલી છે કે સંયોજક એટલે શું? તો કે સંયોજક એટલે જે શબ્દ કોઈ પણ બે શબ્દો કે બે વાક્યોને જોડે તેને સંયોજક કહેવામાં આવે છે. એટલે કોઈ પણ એક એવો શબ્દ કે જે કોઈ પણ અન્ય શબ્દોને, ક્રિયાપદોને, વિશેષણોને અથવા તો કોઈ પણ બે વાક્યને જોડે તેને સંયોજક કહેવામાં આવે છે. તો સંયોજકો છે એ ઘણા બધા હોઈ શકે છે, પરંતુ અહીંયા આજના આ વિડિયો લેક્ચરમાં આપણે આટલા સંયોજકોનો અભ્યાસ કરીશું. તેમાંથી આજે આપણે પહેલા જોઈશું એન્ડ. એન્ડ નો અર્થ થાય અને, તથા, તેમજ. એમાંથી મોસ્ટ ઓફ આપણે એન્ડ એટલે કે અને અર્થ કરીએ છીએ. અત્યારે આપણે અને એવો અર્થ કરીશું. ચલો તો એના વિશે વિસ્તૃત આપણે જોઈએ તો કે તે વાક્યમાં સમાન ભાવ દર્શાવે છે અને તે વાક્યમાં વચ્ચે વપરાય છે. એટલે એન્ડ છે સામાન્ય રીતે એક એવું સંયોજક છે કે જે વાક્યની વચ્ચે આવતું હોય અને સમાન ભાવને દર્શાવતું હોય. એથી આગળ જોઈએ તો એન્ડ ની આગળ પાછળ સમાન બાબત વપરાય છે. એટલે કે એન્ડ સંયોજક જ્યાં આવે ત્યાં એન્ડ ની આગળ જે હોય એ જ પાછળ આવે. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે એન્ડ ની આગળ વિશેષણ હોય તો સામાન્ય રીતે પાછળ પણ વિશેષણ હોય. એન્ડ ની આગળ કર્તા હોય તો સામાન્ય રીતે એન્ડ ની પાછળ પણ કર્તા હોય. એન્ડ ની આગળ કર્મ હોય તો સામાન્ય રીતે એન્ડ ની પાછળ પણ કર્મ હોય. એવી રીતના ક્રિયાપદની અંદર પણ હોઈ શકે કે એન્ડ ની પહેલા જો આઈએનજી વાળું રૂપ હોય તો પાછળ પણ આઈએનજી વાળું રૂપ આવે. એન્ડ ની પહેલા ટુ વાળું રૂપ હોય તો પાછળ પણ ટુ વાળું રૂપ આવે. એ રીતનો એન્ડ ની આગળ પાછળ જે બાબત છે એ સમાન રહેલી હોય છે. એથી આગળ તે વાક્યમાં બે સમાન કર્તા, કર્મ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ કે બે સમાન કક્ષાના વાક્યોને જોડે છે. તો એન્ડ નો ઉપયોગ શું છે? તો કે કોઈ પણ બે કર્તા હોય, બે કર્મ હોય, ક્રિયાપદ હોય, વિશેષણ હોય, ક્રિયા વિશેષણ હોય કે પછી કોઈ પણ બે સમાન કક્ષાના સમાન ભાવ દર્શાવતા વાક્ય હોય એને જોડવા માટે એન્ડ સંયોજકનો ઉપયોગ થાય છે. ત્યારે આપણે એનો અર્થ અનેક ગુજરાતીમાં કરીએ છીએ. ચલો એથી આગળ હવે એક્ઝામ્પલની અંદર જોઈએ. આપણે બધાના એક એક ઉદાહરણ લીધા છે. વિશેષ એક્ઝામ્પલ માટે આપણે ગ્રામરની અંદર જોઈ લેશું. ચલો તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે મનન એન્ડ કેતન આર બ્રધર્સ. તો અહીંયા જો બંને કરતા છે, એક મનન અને એક કેતન, એ બંનેને જોડવા માટે એન્ડ સંયોજકનો ઉપયોગ થયો. એટલે મનન અને કેતન ભાઈઓ છે, એટલે કે એ બંને ભાઈ છે. ચલો તો અહીંયા બંને કર્તાને જોડવા માટે એન્ડ વપરાયું છે. કઈ રીતના વપરાય એ આપણે એક ઉદાહરણથી સમજીએ. કે ચલો હું એ લખું કે મનન ઇઝ એ બ્રધર. બીજું એક સેન્ટેન્સ લઈએ પૂર્ણ વિરામ કરી, કેતન ઇઝ એ બ્રધર. તો મનન છે અને કેતન છે બંને ભાઈ છે એવું આપણે જો કહેવું હોય, એટલે કે બંને વાક્યોને જોડવા હોય તો બંનેને વાક્યોની અંદર રહેલા કર્તાને જોડવા માટે એન્ડ સંયોજકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કઈ રીતે? મનન એન્ડ કેતન આર બ્રધર્સ. એટલે મનન અને કેતન એ બંને ભાઈઓ છે. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈશું આપણે કે મિસ્ટર શાહ ઇઝ એ ટીચર એન્ડ એ સિંગર. કે મિસ્ટર શાહ એ એક શિક્ષક અને એક ગાયક છે. તો અહીંયા જોઈએ તો આપણે એ સિંગર અને એ ટીચર બંને કર્મને જોડવા માટે એન્ડ સંયોજકનો ઉપયોગ કરેલો છે. તો અહીંયા આપણે બે સેન્ટેન્સ કર્યા છે કે મિસ્ટર શાહ ઇઝ એ ટીચર અને બીજું એક સેન્ટેન્સ છે કે મિસ્ટર શાહ ઇઝ એ સિંગર. તો એ બંનેને જોડવા માટે આવું જવાબ એનો થઈ શકે કે મિસ્ટર શાહ ઇઝ એ ટીચર એન્ડ એ સિંગર. ચાલો ત્રીજું સેન્ટેન્સ જોઈશું આપણે, મિલન ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ નાઉ. તો હવે કદાચ સેન્ટેન્સ છે એવું આપેલું હોય કે મિલન ઇઝ સિંગિંગ, બીજું સેન્ટેન્સ આપેલું હોય કે મિલન ઇઝ ડાન્સિંગ નાઉ. તો બંનેને જોડવા માટે એન્ડ સંયોજકનો ઉપયોગ થાય છે. તો મિલન ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ નાઉ એટલે મિલન એ અત્યારે ગીત ગાઈ રહ્યો છે અને ડાન્સ કરી રહ્યો છે એવો કહેવાનો મતલબ છે. એટલે અહીંયા બે જે છે એ બંને ક્રિયાપદને જોડવા માટે એન્ડ નો ઉપયોગ થયેલો છે, જે આપણે લખેલું છે.
ત્યાર પછી ચોથું એક્ઝામ્પલ છે કે મીના ઇઝ એ કાઇન્ડ એન્ડ બ્યુટીફુલ ગર્લ. તો મીના એ એક દયાળુ અને સુંદર છોકરી છે. તો એન્ડ ની અહીંયા આપણે આગળ જોઈશું તો વિશેષણ છે, તો પાછળ પણ વિશેષણ છે. એટલે આ સેન્ટેન્સ છે કદાચ આપણને આમ આપેલું હોય કે મીના ઇઝ એ કાઇન્ડ ગર્લ, અને બીજું સેન્ટેન્સ એવું હોય પૂર્ણવિરામ કરી કે મીના ઇઝ એ બ્યુટીફુલ ગર્લ. તો એ બંને સેન્ટેન્સને જોડવા માટે એન્ડ સંયોજકનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ બંને વિશેષણને જોડવા માટે વપરાયું કહેવાય. ચલો ત્યાર પછી પાંચમું સેન્ટેન્સ છે મેહુલ રીડ્સ ધ લેસન નાઇસલી એન્ડ કરેક્ટલી. કે મેહુલ રીડ્સ ધ લેસન એટલે મેહુલ પાઠને વાંચે છે. કેવી રીતે? તો કે નાઇસલી એટલે સરસ મજાની રીતે, સુંદર રીતે, અને કરેક્ટલી એટલે સાચી રીતે. તો મેહુલ એ પાઠને સારી રીતે અને સાચી રીતે વાંચે છે. તો અહીંયા જોયું આપણે કે એન્ડ ની આગળ છે એ ક્રિયા વિશેષણ છે, તો પાછળ પણ ક્રિયા વિશેષણ છે. એલવાય વાર આપણે બહુ અભ્યાસ કરી ગયા છીએ. તો એ બંને ક્રિયા વિશેષણને જોડવા માટે અહીંયા એન્ડ નો ઉપયોગ આપણે કરેલો છે. તો ત્યાર પછી છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ તો આપણે કે મીરા વેન્ટ ટુ સ્કૂલ એન્ડ સી મેટ ધ ટીચર. અહીંયા સેન્ટેન્સ કંઈક આવું છે કે મીરા વેન્ટ ટુ સ્કૂલ, પછી બીજું સેન્ટેન્સ એવું સમજી કે અહીંયા પૂર્ણ વિરામ છે, સી મેટ ધ ટીચર. હવે આ બે વાક્યોને જોડવાના છે. તો બે વાક્યોને જોડવામાં તો કશું નથી, બે વાક્યની વચ્ચેથી પૂર્ણ વિરામ કાઢી નાખી અને એન્ડ ને આપણે વાપરી દઈએ એટલે એન્ડ નો ઉપયોગ થઈ ગયો કહેવાય. એટલે કે એન્ડ સંયોજકથી આપણે વાક્યને જોડી દીધું કહેવાય. તો મીરા શાળાએ ગઈ અને તેણી શિક્ષકને મળી. અહીંયા મિત્રો સી છે એ ન રાખવું હોય તો પણ ચાલે. એટલે કે આવું પણ કહી શકાય કે મીરા વેન્ટ ટુ સ્કૂલ એન્ડ મેટ ધ ટીચર. કે મીરા એ શાળાએ ગઈ અને શિક્ષકને મળી. તો આ રીતના મિત્રો એન્ડ નો ઘણા બધા રીતે ઉપયોગ થઈ શકે છે. એટલે કે આપેલા જે કઈ શબ્દો છે એના આધારે એને આપણે જોડી શકીએ છીએ. ચલો મિત્રો ત્યાર પછી આપણે જોઈશું બટ યેટ સ્ટીલ. એમાંથી ખાસ આપણે નવમા ધોરણમાં બટ છે. ચલો તો બટ યેટ અને સ્ટીલ આમ જોઈએ તો ત્રણેયનો એક અર્થ છે એ પરંતુ અને પણ થાય. ત્યાર પછી છતાં પણ થઈ શકે છે. સાથે સાથે યેટ નો એક બીજો અર્થ પણ થઈ શકે છે, હજુ સુધી. એ જ્યારે આવશે ત્યારે આપણે અહીંયા જોઈશું. ચલો તો અત્યારે આપણે જોઈએ તો બટ યેટ અને સ્ટીલ ત્રણેયનો અર્થ શું કરીશું? પરંતુ, પણ અને છતાં પણ આવો અર્થ કરીશું. ચલો એમાંથી પહેલો પદ શું કહે છે કે તે વાક્યમાં વિરોધાભાસ અને તે પણ વચ્ચે વપરાય છે. એટલે કે બટ યેટ અને સ્ટીલ છે એ ત્રણેય સંયોજકો એવા છે કે સામાન્ય રીતે વચ્ચે આવતા હોય છે વાક્યની. એટલે કે શરૂઆતમાંનું આ વાક્યની વચ્ચે આવે અને બે વાક્ય વચ્ચે પરસ્પર કંઈક વિરોધાભાસ રહેલો હશે તો તેને દર્શાવવા માટે બટ યેટ કે સ્ટીલ નો ઉપયોગ થાય છે અને વાક્યની વચ્ચે વપરાતા હોય છે. આ બધાની આગળ પાછળ પણ સમાન બાબત હોય છે. સમાન બાબત એટલે કઈ રીતે? જોયું આપણે કે આગળ કાર સરખો હોય તો પાછળ પણ કાર સરખો હોય એ રીતે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે કે તે પરસ્પર વિરોધાભાસ દર્શાવતા વાક્યોને જોડે છે. એટલે કે બે વાક્ય હોય એ બે વાક્યોમાં પરસ્પર વિરોધાભાસ રહેલો હોય તો આપણે એ વિરોધાભાસી વાક્યોને જોડવા માટે બટ યેટ કે સ્ટીલ નો ઉપયોગ કરી શકીએ છીએ. કઈ રીતે જોઈએ આપણે? એક્ઝામ્પલ આપેલું છે, કદાચ સમજી લો. અહીંયા આપેલું હોય કે પૂજા વોઝ હેપી બીજું સેન્ટેન્સ છે કે her brother was not happy. her brother wasn't અથવા તો was not. એ રીતના બે વાક્ય આપેલા છે. હવે આ બંને વાક્યોને આપણે ભાષાંતર કરીએ એટલે વિરોધાભાસ છે કે સામાન્ય ભાવ છે એ ખબર પડી જશે કે પૂજા છે એ ખુશ હતી જ્યારે તેણીનો ભાઈ છે એ ખુશ ન હતો. એટલે કે આ બધું છે એ સામાન્ય ભાવ છે પણ અહીંયા જે છે ને એ વિરોધાભાસ છે. તો એ બંને વિરોધાભાસી વાક્યોને જોડવા માટે બટ ને આપણે મૂકી દઈએ એટલે ચાલે. તો બટ છે ક્યાં? વાક્યની વચ્ચે. તો એ જ સેન્ટેન્સ અહીંયા આપણને આપવામાં આવેલું છે કે પૂજા વોઝ હેપી. પૂજા છે ખુશ હતી બટ her brother wasn't. કે પરંતુ તેણીનો ભાઈ ખુશ ન હતો. ચલો એથી આગળ જઈશું. બીજું સેન્ટેન્સ કે મિસ્ટર શર્મા ઇઝ રીચ. કે શ્રીમાન શર્મા એ સમૃદ્ધ છે. સ્ટીલ તેમ છતાં પણ અથવા તો છતાં પણ he is not happy. કે તેમ છતાં પણ તે ખુશ નથી. એટલે કે અહીંયા
પૈસાદાર હોય તો એ ખુશ હોવા જોઈએ, નથી તો શું છે એ વિરોધાભાસ છે. તો વિરોધાભાસને દર્શાવવા માટે અહીંયા બટની જગ્યાએ આપણે સ્ટીલ લીધું છે. એ રીતનું ત્રણેયને પરસ્પર એકબીજાની જગ્યાએ લઈ શકાય છે, પણ વાક્યની વચ્ચે મૂકીશું આપણે, એ ખાસ જોઈશું. ચલો એના પછી ત્રીજું એક્ઝામ્પલ છે I write carefully yet I make mistakes. કે હું સાવચેતીપૂર્વક લખું છું અથવા તો હું કાળજીપૂર્વક લખું છું છતાં પણ I make mistakes કે હું ભૂલો કરું છું. તો હું કાળજીપૂર્વક લખું છું તો ભૂલ ન થઈ જાય, પણ છતાંય ભૂલ થાય છે તો શું છે એમાં વિરોધાભાસ રહેલો છે. એટલે એ બે વાક્યને જોડવા માટે આપણે yet નો ઉપયોગ કર્યો છે. અહીંયા yet નો જે અર્થ હતો એ છતાં પણ આપણે એવો અર્થ કર્યો, જ્યારે હવે yet લઈએ છીએ એનો અર્થ આપણે હજુ સુધી કરીશું. તો આ yet છે એ નકાર અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં વપરાતો હોય છે અને સામાન્ય રીતે વાક્યના અંતે વપરાય છે. ચલો તો આર યુ નોટ રેડી yet, કે શું તમે હજુ સુધી તૈયાર નથી થયા, એવું જ્યારે આપણે કહેવાનું હોય ત્યારે હજુ સુધી અર્થ કરવા માટે yet છે એ વાક્યના અંતે વપરાય છે અને એવા સંજોગોમાં નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં વપરાતું હોય છે. તો અહીંયા આપણે જોયું કે yet છે, but છે અને still ત્રણેયનો આપણે મિક્સ ઉપયોગ લીધો છે. એવી રીતના આપણે અલગ અલગ પર ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે એથી આપણે આગળ so therefore છે અને આ બધું since because as છે, પણ since because as છે એને આપણે પહેલા જોઈએ તો વધારે ખ્યાલ આવશે. કે ચલો since because અને as ત્રણેયનો અર્થ કારણ કે એક તો થાય અને બીજો અર્થ છે એ since અને as નો અર્થ તેમ હોવાથી થઈ શકે. એટલે કે જો because છે એનો અર્થ આપણે કારણ કે કહીશું, જ્યારે since અને as નો અર્થ તેમ હોવાથી એવો અર્થ કરીશું. એવું કેમ? તો કે સામાન્ય રીતે since છે એ વાક્યની શરૂઆતમાં આવતું હોય છે, because છે એ વચ્ચે આવતું હોય છે, as છે એ શરૂઆતમાં પણ આવી શકે અને વચ્ચે પણ આવી શકે. એટલે ત્રણેયને આપણે સમજીએ તો શું કે છે કે since શરૂઆતમાં આવે, because છે વચ્ચે આવે, as છે એ શરૂઆતમાં કે વચ્ચે બંને જગ્યાએ આવી શકે. તે બધા પછી કારણ દર્શક વાક્ય અને બીજું વાક્ય પરિણામ દર્શક વપરાય છે. એટલે કે સમજી લો કે since છે એ તો શરૂઆતમાં જ આવે, એ વચ્ચે આવી શકે નહીં, પણ as છે એ તો શરૂઆતમાં પણ આવી શકે અને વચ્ચે પણ આવી શકે. હવે આપણે એવું સમજીએ કે as છે એ since ના સમાનાર્થી શબ્દ તરીકે છે. તો since અને as વાક્યની શરૂઆતમાં બેમાંથી કોઈ એક હોય તો એના પછીનું વાક્ય કેવું હશે? કારણ દર્શક હશે. અને એની સાથે રહેલું બીજું વાક્ય છે એ પરિણામ દર્શક હશે. અને સંયોજકનો એક નિયમ છે કે જો સંયોજકને તમે વાક્યની શરૂઆતમાં વાપરો તો બે વાક્ય વચ્ચે અલ્પવિરામ મૂકવું ફરજિયાત હોય છે. તો since અથવા as વાળા વાક્યની અંદર કારણ દર્શક વાક્ય, ત્યાર પછી પરિણામ દર્શક વાક્ય વપરાતું હોય છે. એવી જ રીતના આપણે because અને as છે, because તો વચ્ચે જ આવશે, એ શરૂઆતમાં નહીં આવે, પણ as છે એ તો શરૂઆતમાં પણ આવી શકે અને as છે વચ્ચે પણ આવી શકે. તો આમ જોઈએ તો because અને as છે એકબીજાના સમાનાર્થી શબ્દ, કે અહીંયા since અને as છે એ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો કહી શકાય અર્થ અને ઉપયોગ પ્રમાણે. ચલો તો because વાળું વાક્ય છે એ વચ્ચે આવે તો એના પછીનું જે વાક્ય હશે એ કારણ દર્શક વાક્ય હશે, જ્યારે because પહેલાનું વાક્ય હશે એ પરિણામ દર્શક વાક્ય હશે. ચલો because since અને as જો આવે એના ઉપરથી so અને therefore પણ આવી શકે તેમ છે. આપણે જોઈએ એક્ઝામ્પલ ની અંદર શું કહે છે કે મયુર stood first, એટલે મયુરનો પહેલો નંબર આવ્યો. because કારણ કે he worked hard, કારણ કે તેને સખત મહેનત કરી હતી. તો એની પહેલો નંબર આવવા પાછળનું કારણ શું હતું? તો કે આ જે સેન્ટેન્સ છે because પછીનું એ આખું કારણ દર્શક વાક્ય છે. એટલે પહેલો નંબર આવવા પાછળનું કારણ એને સખત મહેનત કરી. એ સખત મહેનત કરી એ કારણનું પરિણામ શું આવ્યું કે તેનો પહેલો નંબર આવ્યો. એટલે આ આખું વાક્ય છે એ કેવું થશે? કારણ દર્શક થશે. આ આખું વાક્ય છે એ પરિણામ દર્શક વાક્ય થશે. એટલે કે because પહેલાનું વાક્ય પરિણામ દર્શક હોય અને because પછીનું વાક્ય કારણ દર્શક વાક્ય હોય છે. ચલો તો મયુર stood first, મયુરનો પહેલો નંબર આવ્યો. because કારણ કે he worked hard, કારણ કે તેણે સખત મહેનત કરી હતી. ચલો એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. યામિની did not go to school, યામિની શાળાએ ગઈ ન હતી. as કારણ કે she was ill, કારણ કે તે બીમાર હતી. તો અહીંયા as છે એ as છે because ના સમાનાર્થી શબ્દ તરીકે છે અને as પછી અહીંયા પણ કારણ દર્શક વાક્ય આવશે.
અને એસ પહેલાનું જે વાક્ય હશે એ પરિણામ દર્શક વાક્ય હશે. ચલો ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ જોઈશું આપણે કે આઈ રીચ્ડ લેટ એટ કોલેજ, કે હું કોલેજે મોડો પહોંચ્યો હતો. બીકોઝ આઈ મિસ્ડ ધ બસ, કારણ કે હું બસ ચૂકી ગયો હતો. તો બસ ચૂકી જવાનું પરિણામ શું આવ્યું કે કોલેજે હું મોડો પહોંચ્યો. તો કોલેજે મોડો પહોંચ્યો એની પાછળનું કારણ શું હતું કે બસ ચૂકી ગયો. એટલે કે બીકોઝ વાળા વાક્યની અંદર બીકોઝ પછીનું વાક્ય કારણ દર્શક હોય, જ્યારે બીકોઝ પહેલાનું જે વાક્ય હોય એ પરિણામ દર્શક વાક્ય હોય છે. ચલો હવે એક સિન્સ વાળું લીધું, એટલે કે એઝ ની તો આપણને ખ્યાલ આવી ગયો કે એસ છે એ વાક્યની વચ્ચે આવે તો એસ પછીનું વાક્ય છે એ કારણ દર્શક હોય. હવે સિન્સ અને એસ બંનેને અહીંયા લઈ શકાય વાક્યની શરૂઆતમાં. સિન્સ પણ લઈ શકાય, એસ પણ લઈ શકાય. તો શું થઈ શકે તો કે કારણ દર્શક વાક્ય ક્યાં રહેવું જોઈએ? સિન્સ અને એઝ ની સાથે રહેવું જોઈએ. તો સિન્સ અથવા એસ વાક્યની શરૂઆતમાં હોય તો છેલ્લું વાક્ય આપણે પહેલા લાવીશું અને પહેલું વાક્ય છેલ્લે રાખીશું. તો સિન્સ અથવા એસ આઈ મિસ્ડ ધ બસ, કે હું બસ ચૂકી ગયો હોવાથી આઈ રીચ્ડ લેટ એટ કોલેજ, કે હું કોલેજે મોડો પહોંચ્યો હતો. તો અહીંયા આપણે જોયું કે સિન્સ અને એસ છે બંને વાક્યની શરૂઆતમાં નહીં તો વાક્યના વચ્ચે શું મૂક્યું આપણે? અલ્પવિરામ મૂક્યું. તો હવે જો બીકોઝ સિન્સ અને એસ જો આવડતા હોય અને એને વિશેની જો માહિતી ખ્યાલ હોય તો એથી ઉલટું આપણે સો અને ધેરફોરમાં કરવાનું છે. શું તો કે સિન્સ બીકોઝ અને એસ નો અર્થ કારણ કે થતો હતો, જ્યારે સો કે ધેરફોર નો અર્થ છે એ ત્યાંથી થશે. જ્યારે બીકોઝ અને એસ પછી કારણ દર્શક વાક્ય આવતું હતું, અહીંયા સો કે ધેરફોર પછી પરિણામ દર્શક વાક્ય આવશે. અને બીકોઝ કે એસ ની પહેલાનું વાક્ય પરિણામ દર્શક હતું તો સો કે ધેર પહેલાનું વાક્ય કારણ દર્શક વાક્ય હશે. એથી ઉલટું કરી નાખવાનું. ચલો કઈ રીતે જોઈએ આપણે એક્ઝામ્પલમાં. સો અને ધેરફોર નો અર્થ ત્યાંથી થાય, તે બંને વાક્યની વચ્ચે જ વપરાય છે. એટલે કે સો અથવા ધેરફોર છે એ વાક્યની વચ્ચે જ આવે. અહીંયા કોઈ એવો નિયમ નથી કે શરૂઆતમાં મૂકવું, વાક્યની વચ્ચે જ મૂકીશું આપણે. ચલો હવે સો કે ધેરફોર પહેલાનું વાક્ય હશે એ કારણ દર્શક હશે અને સો કે ધેરફોર પછીનું વાક્ય હશે એ સામાન્ય રીતે પરિણામ દર્શક વાક્ય હશે, જ્યારે તે તેથી અર્થમાં વપરાય ત્યારે. ચલો એક્ઝામ્પલ છે એ આ ત્રણ એક્ઝામ્પલ જ છે. એ જ ત્રણ એક્ઝામ્પલ અહીંયા લીધા છે આપણે, પણ આનું આપણે અહીંયા ઊંધું કરી નાખશું, એટલે કે વ્યસ્ત કરી નાખશું, ઉલટું કરી નાખશું. શું કરીશું આપણે તો કે મયુર સ્ટૂડ ફર્સ્ટ, એટલે મયુરે પહેલો નંબર મેળવ્યો હતો. બીકોઝ કારણ કે તે વર્કડ હાર્ડ, કારણ કે તેણે સખત મહેનત કરી હતી. તો હું કહું કે ચલો આ સેન્ટેન્સ છે એને આપણે આગળ લાવીશું, આ સેન્ટેન્સ છે એને અહીંયા પાછળ લાવી દઈશું. તો બીકોઝ ને આપણે કાઢી નાખશું, એની જગ્યાએ સો અથવા ધેરફોર મૂકીશું. એમાંથી આપણે સો મૂકીશું. ધેરફોર પણ ચાલે, એટલે સો છે અહીંયા ધેરફોર છે એવું સમજી લેશું આપણે, કારણ કે બે અથવામાં છે એટલા માટે. ચલો તો મયુર વર્કડ હાર્ડ, એટલે મયુરે સખત મહેનત કરી. સો હી સ્ટૂડ ફર્સ્ટ, કે તેથી તેનો પહેલો નંબર આવ્યો. તો અહીંયા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે સો પછીનું જે વાક્ય છે એ પરિણામ દર્શક વાક્ય છે, જ્યારે સો પહેલાનું વાક્ય છે એ કારણ દર્શક વાક્ય છે. કઈ રીતે સમજીએ આપણે કે મયુરે સખત મહેનત કરી, તો મયુરે સખત મહેનત કરી તો એનું પરિણામ શું આવ્યું કે તેનો પહેલો નંબર આવ્યો. તો આ બંને સેન્ટેન્સની અંદર આપણે જોઈશું એકબીજાના વ્યસ્ત સેન્ટેન્સ છે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈશું આપણે. આ જ સેન્ટેન્સને આપણે બીકોઝ વાળા સેન્ટેન્સને સો માં ફેરવીએ છીએ. તો યામિની વોઝ ઇલ, કે યામિની છે એ બીમાર હતી. સો તેથી she did not go to school, કે તેથી તેણી શાળાએ ગઈ ન હતી. તો બીમાર હતી એની પાછળનું પરિણામ શું આવ્યું તો કે તે શાળાએ જઈ શકી ન હતી. હવે શાળાએ ન જઈ શકી હતી એ પરિણામનું કારણ શું હતું તો કે તે બીમાર હતી. એટલે સો પહેલાનું જે વાક્ય હશે એ કારણ દર્શક હશે અને સો પછીનું વાક્ય પરિણામ દર્શક વાક્ય હશે. છેલ્લું અને લાસ્ટ સેન્ટેન્સ જોઈશું આપણે કે આઈ મિસ્ડ ધ બસ સો આઈ રીચ્ડ લેટ એટ કોલેજ, કે હું બસ ચૂકી ગયો હતો તેથી હું કોલેજે મોડો પહોંચ્યો હતો. તો અહીંયા આપણે આ સેન્ટેન્સ છે સિન્સ એજ વાળા વાક્યની અંદર જ્યારે સિન્સ અને એસ છે એ વાક્યની શરૂઆતમાં એ જે વાક્ય હોય એને આપણે 100 માં ફેરવીએ તો કંઈ જ નથી કરવાનું. સિન્સ અને એસ કાઢી નાખવાના છે અને બે વાક્યની વચ્ચે 100 મૂકી દેવાનું. અલ્પવિરામને કાઢી અને વાક્યની વચ્ચે 100 મૂકી દઈશું. કઈ રીતે જોઈ આ જ સેન્ટેન્સ છે એ જો
સિન્સ આઈ મિસ્ડ ધ બસ આઈ રીચ્ડ લેટ એટ કોલેજ. એ સેન્ટેન્સને આપણે શું કરીએ છીએ? સો માં ફેરવીએ છીએ. આઈ મિસ્ડ ધ બસ સો આઈ રીચ્ડ લેટ એટ કોલેજ. એટલે અહીંયા આપણે આ સો મૂકી દીધું જે છે એ અહીંયા લઈએ છીએ અને સિન્સ અને એઝ ને આપણે કાઢી નાખ્યું એટલે આના જેવું સેન્ટેન્સ થઈ જશે. જો કે આઈ મિસ્ડ ધ બસ કે હું બસ ચૂકી ગયો. સો તેથી આઈ રીચ્ડ લેટ એટ કોલેજ કે તેથી હું કોલેજે મોડો પહોંચ્યો હતો. તો મિત્રો આ વિડિયો લેક્ચરમાં આપણે કેટલાક સંયોજકોનો અભ્યાસ કર્યો. બાકીના જે કે સંયોજકો છે એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.